કરતા વેપારીઓને ત્યાં પોલીસની રેડ પડી। સિટીલાઇટ વિસ્તારમાં નવમંગલમ શોપિંગ સેન્ટરમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા। નવમંગલમ શોપિંગ સેન્ટરમાં મોટી માત્રામાં હુક્કાની દુકાનો આવેલી છે। હુક્કા વેચાણની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની આશંકાને આધારે તપાસ કરવામાં આવી। યુવાનો મોટી સંખ્યામાં અલગ અલગ ફ્લેવરના હુક્કા ખરીદી કરે છે। યુવાધન સુધી નશીલા પદાર્થો ન પહોંચે તે માટે પોલીસે આ ઝુંબેશ હાથ ધરી છે। સુરતમાં નશાના કારોબાર પર પોલીસ હવે સકંજો કસી રહી છે। અત્યારે સુરતના જુદા જુદા વિસ્તારોમાં જોઈ શકાય છે કે પોલીસની સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ખાસ કરીને જે ગાંજા સહિતનું જે વેચાણ થતું હોય તેમાં હવે તમને આજે વસ્તુ બતાવી રહી છે। તમારે હવે ગોવા જવાની જરૂર નથી, પરંતુ ગોવામાં જે રીતની આખી ફેસિલિટી મળતી હોય છે તે અહીં મળે છે ને નામ પણ એવા અપાય છે લિટલ ગોવા। લિટલ ગોવાથી નામ આપીને અત્યારે અહીં જોઈ શકાય છે કે જુદા જુદા પ્રકારના જે હુક્કા જે છે તે હુક્કા આખા વેચાણ કરવામાં આવી રહ્યા છે। હુક્કાના આ હુક્કા બાર જે ચાલતા હોય છે એવા જ હુક્કા બારમાં જે વંચાય છે તે પ્રકારના આખા વેચાણ અહીં થઈ રહી છે। ત્યાં પોલીસનું અત્યારે રેડ અત્યારે જે છે તે જોવા મળી રહી છે। અત્યારે પણ જે રીતની અત્યારે આ સુરત એસઓજી પોલીસની આ રેડ અને રેડમાં જ્યાં હુક્કા વેચાઈ રહ્યા છે તે હુક્કા વેચાણ કરાઈ રહ્યા છે તેને ત્યાં જોવાઈ રહ્યા છે। આ તમે જોઈ શકાય છે આ બોલ જેવું વસ્તુ જોવા મળે છે, પરંતુ તે ખરેખર હુક્કામાં વપરાતું આ સાધન છે। એ જ રીતે અત્યારે જોઈ શકાય છે કે ચીલમ જે છે તે આ પ્રકારની વસ્તુ હાલ અહીં વેચાઈ રહી છે। આ સ્વાભાવિક છે, આ વસ્તુ કોઈ સામાન્ય માટે તો નહીં, પરંતુ નશીલા પદાર્થના સેવન કરવા માટે જ વપરાતી હોય છે। ત્યારે હવે પોલીસ જે છે તે અત્યારે અહીં કાર્યવાહી કરી રહી છે। આ પ્રકારે જે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનું સેવન કરતું હોય છે તેને ત્યાં કેટલાક વેપારીઓ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, सेना माटे आ બધું વપરાતું હોય છે, શું વેચાણ થાય છે આપણે ત્યાં? क्या चीज सर हिंदी में? ये क्या बेचा जाता है, उसमें क्या नाम दिया गया? क्या सर ये हुक्का है, इसमें ये तंबाकू फ्लेवर डाला जाता है, यही चीज होता है इसके अंदर। बाकी नशा का कोई आइटम नहीं बेचते। पेपर वगैरह जब बोला बंद कर दिया, हमने बंद ही कर दिया पेपर वगैरह। भाई यही चीज है जो आपके सामने दिखाई दे रहा है, यही चीज है और कुछ नहीं है। ये जो चिलम वो सब है, वो किस तरीके का उपयोग होता है, वो आप बेचते हो? किस तरीके के आपके पास लोग लेने आते हैं, क्या आते हैं, कैसे कैसे वर्ग आते हैं? ऐसे जैसे आप लोग उम्र के ऐसे ही आते हैं यहाँ पे लेने के लिए। बच्चों को तो हम लोग मना करते थे कि बच्चे यहाँ पे अलाउड नहीं करते हम लोग। भाई यही है। हमें एक सर्वे मिला था, ज्यादातर लेडीज भी बहुत उपयोग करती है, तो किस तरीके का आपके पास इंक्वायरी आती है, क्या रहते हैं? लेडीज वगैरह नहीं आते, लेडीज वगैरह को ऐसा हम देते भी नहीं है। तो ये बाकायदा किस तरीके का उपयोग होता है, क्या क्या इसमें होता है? देखिए ये हुक्का है, इसमें हर्बल तंबाकू हर्बल फ्लेवर होता है। जैसे फैमिली में बैठ के वो भी यूज कर सकते हैं, वो चीज होता है, बाकी और नहीं। और किस तरीके का पूरे हुक्का यहाँ पे बेचा जा रहा है, किस कैसे कैसे है, सेल करते हैं हम लोग यहाँ पे? किस तरीके के है, पूरे किस स्टाइल के है, किस प्रकार के, कैसे? नॉर्मल इंडियन हुक्के हैं सारे, ये कोई हाई फाई हुक्के नहीं है, नॉर्मल इंडियन हुक्के हैं बस। બિલકુલ, એટલે અહીં મોટા પ્રમાણમાં જોઈ શકાય છે જુદા જુદા પ્રકારના વેરાયટી સાથેના હુક્કા જે વેચાઈ રહ્યા છે અને ત્યાં અત્યારે પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। યુવા વર્ગ ખાસ કરીને આ તમામ જગ્યાએ હુક્કા બાર માટે અહીં પીવા આવતા હોય છે અને નામ પણ એવા જ આપવામાં આવે છે કે જે રીતે હાલ ગોવામાં પહોંચી ચૂક્યા હોય તે રીતે અત્યારે જોઈ શકાય છે। સુરતમાં આ સિટીલાઇટ વિસ્તારમાં અત્યારે હાલ અહીંથી જોવા મળી રહ્યું છે જે રીતે અત્યારે એસઓજીની ટીમ અહીં રેડ કરી છે અને તેઓની સાથે હાલ અહીંથી જુદી જુદી વસ્તુ નશીલા પદાર્થની મળતી હોય છે જોઈ શકાય છે। હાલ હાઈફાઈ પ્રકારના હુક્કા અને જુદા જુદા પ્રકારના સાધનો મળી રહ્યા છે। સાહેબ, કઈ કઈ રીતની વસ્તુ મળી રહ્યું છે અને શું સર્ચ ઓપરેશનમાં સામે આવ્યું છે? જે તમાકુની અલગ અલગ ફ્લેવર નાખીને જે લોકો નશો કરે છે એવા હુક્કા જે છે એ પ્રોવાઈડ કરે છે। જે રીતે ગોગો પેપર છે તે ગાંજા માટે યુઝ થાય છે, એવી જ રીતે હુક્કાઓ જે છે અલગ અલગ તમાકુની ફ્લેવર પીવા માટે યુઝ થાય છે અને હુક્કા બાર તો પ્રતિબંધિત જ છે, પરંતુ આ હુક્કા જે આ લોકો ગલ્લામાં વેચે છે એને પણ સખત ચેતવણી આપવામાં આવી છે અને અત્યારે અમે સર્ચ કરીએ છીએ અને કાયદેસર આમાં નીકળશે ગેરકાયદેસર તો એ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। ઈ સિગરેટ જેવી વસ્તુ પણ અહીં મળી આવી છે, કઈ રીતનું બધું સામે આવ્યું છે? ઈ સિગરેટ અત્યારે જે છે હુક્કા મળી આવ્યા છે, ઈ સિગરેટની સર્ચ પણ ચાલુ છે। જો એ મળી આવશે તો એ લોકો પર કેસ કરવામાં આવશે।
સાહેબ સર્ચ ઓપરેશન જોવા મળ્યું છે તો આખું ને આખું એક ગોવા બતાવો તો એવા નામ પણ આપવામાં આવ્યા છે એટલે કેટલી ગંભીર બાબત નશા પદાર્થના સેવન માટે. ખૂબ જ ગંભીર બાબત છે અને અમે હવે આ કોઈને ચલાવી નહીં લઈએ અને આ કોઈને છોડવામાં નહીં આવે. અત્યારે આજે